જય સચ્ચિદાનંદ. કે દીવડો કે દીવડો કે દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. ધીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં, ધીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં, પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. કે જીવડો કે જીવડો કે જીવડો દ્રષ્ટાને દર્શાયો, એ જીવતો મરતો થાય રે. જીવડો દ્રષ્ટાને દર્શાયો, એ જીવતો મરતો થાય રે. ઇન્દ્રિય સુખની ફોરીન બજારે નવી ખરીદી બંધ. ઇન્દ્રિય સુખની ફોરીન બજારે નવી ખરીદી બંધ. કષાયનું ત્યાં ભારત મોઝારે નિકાલે ઉકલે તન. કષાયનું ત્યાં ભારત મોઝારે નિકાલે ઉકલે તન. કે ચોપડો કે ચોપડો કે ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો, ઈ પન્ને જણતલ થાય રે. ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો, ઈ પન્ને જાણતર થાય રે. ઉદ્ગલ અવસ્થા પરિવર્તનશીલ, આત્મા કાયમી સ્થિર. ઉદ્ગલ અવસ્થા પરિવર્તનશીલ, આત્મા કાયમી સ્થિર. પુણ્ય ને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર. પુણ્યને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર. કે વીરડો કે વીરડો કે વીરડો રણ રસ્તામાં પાયો, એ ઘૂંટડો સિજતો જાય રે. જીવડો રણ રસ્તામાં પાયો, એ ઘૂંટડો સિજતો જાય રે. ચતુર્ગતિમાં પેટરની વચ્ચે ચેતન જુદું જ છે. ચતુર્ગતિમાં મેટરની વચ્ચે ચેતન જુદું છે. દાદાને રોજે ભાવથી પ્રાર્થો, હવે તો છૂટવું જ છે. દાદાને રોજે ભાવથી પ્રાર્થો, હવે તો છૂટવું છે. કે ભવડો કે ભવડો કે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો, અમરડો નિર્બ્રહ્મ થાય રે. કે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો, અમરડો નિર્ભમ થાય રે. જે દીવડાને બુઝાવી દેવા આંધિયું આવી કાંઈ. એ દીવડાને બુઝાવી દેવા આંધિયું આવી જાય. રોકડા કુબેર ચૂકાવે દેવા જીવતા જ સમાધિમાં. રોકડા કુબેર ચૂકાવે દેવા જીવતા જ સમાધિમાં. કે દીવડો કે દીવડો કે દીવડો ઝગમગતો છે જીહોવે હિયારમો આશ્ચર્ય દેખાય રે. દીવડો ઝગમગતો છે જીહોવે દિયાળનું આશ્ચર્ય દેખાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો,
કે દીવડો અમર થાય. જય સચ્ચિદાનંદ. આ દાદાનો દીવડો આપણો જે પ્રગટ થયો છે તે જેવો તેવો નથી. આ આત્મ દીવડો અક્રમ દીવડો છે, અને અક્રમ દીવડો એ દીવા સ્વરૂપે જે પ્રાગટ્ય કીધું છે તે ગજબનું પ્રાગટ્ય પ્રજ્ઞા શક્તિનું છે, જે આપણી અંદર સતત કાર્ય કરી રહી છે. અને એક જાગ્રત મેનેજર હોય, જાગ્રત સુપરવાઇઝર હોય, તો એની અંડરમાં બધા જ મજૂરો કામ કરે. એવી રીતે પ્રજ્ઞા શક્તિ આપણી અંદર જાગૃત કરી આપી છે. એ અક્રમની જબરજસ્ત બલિહારી છે કે એ શુદ્ધાત્માની જ દૂતિકા છે, એજન્ટ છે, જે આપણને મોક્ષે લઈ જઈને જ છોડશે. એટલે એ અમર પદ દાદાએ હાથમાં આપી દીધું. મન વચન કાયાથી આપણું જુદાપણું આપણને ઓળખાવ્યું, અને પછી કીધું આજે આખી દુનિયાને આપણે પણ 5 ઇન્દ્રિયના સુખમાં ખોવાઈ ગયેલા હતા, ભટકતા હતા, માથાકૂટ કરતા હતા. તો ત્યાં શું કીધું કે ઇન્દ્રિય સુખની ફોરેન બજાર, કારણ કે આપણે ઘરનું સુખ ખુલ્લું થયું, હોમલેન્ડ સુખ, જેના કારણે બહારની બધી ખરીદી બંધ થઈ ગઈ. અને આપણે ખરેખર જોવા જઈએ ને તો આપણે હમણાં બહાર જતા હોઈએ ને તો જે માયા ચોંટતી હતી, આ લઈ લઉં ને પેલું લઈ લઉં, એ ખરેખર જોવા જાય ને તો 90% ઓછી થઈ જાય, 80 થી 90%. 5-10% કચરો રહેલો છે, જામી ગયેલો કચરો. એ દાદા કહે છે ને કે બરફ રૂપે જામી ગયેલા કર્મો રહેલા છે, એ પજવે છે, એ દોડાવે છે, અને એમાં આપણે જાગૃત નથી રહી શકતા. અજાગૃતિના પ્રભાવે, પ્રતાપે એની અસર રહે. બાકી ખરીદી બંધ થઈ જાય. નવી ખરીદી માટે હું જ નામધારી છું હોવું જરૂરી છે. એ નથી નથી નથી. પછી કસાયો ટોટલી બંધ થઈ ગયા, અને જે ડિસ્ચાર્જ કસાયો રહેલા છે, ક્રોધમાન માય લોભ રાગ દ્વેષ ગમો અણગમો, એનો આપણે સંભાવે નિકાલ રાખીએ. બાકી એ કસાય આપણને તાંતો રખાવડાવતું હતું. તાંતો રખાવડાવવું એટલે શું? એ ક્યારે આપણને ભૂલવા દેતું નહોતું, અને શુદ્ધાત્મા આપણને બીજું કશું યાદ રાખવા દેતું નથી. ગજબનું થયેલું છે. એટલે એના લીધે શું થાય? સતત શુદ્ધાત્માનો ચોપડો ભરાતો જાય છે, અને દિવસે દિવસે આપણું જોવાપણું વધતું જતું જાય છે. જોવાપણું વધતું જતું જાય છે એનો મતલબ શું? કે આખી આ પૂતગલ અને પૂતગલના પરિણામ આપણને સમજાતા જાય છે. અને એ સમજણથી જે સામા માટે ક્લેમ રહેતો હતો, ફરિયાદ રહેતી હતી, માથાકૂટ રહેતી હતી, કચકચ રહેતી હતી, એ ધીમે ધીમે બંધ થતી જાય છે. કારણ કે સમજાતું જાય છે કે એ તો કરનાર છે જ નહીં. મારી અંદરનું નૈમિતિક કારણ, આ મન વચન કાયની અંદરનું નૈમિતિક કારણ સામાન્ય આ પૂતગલ જોડે માથાકૂટ કરાવે છે. એટલે એ સમજાતા બધું શાંત થતું જાય. પછી આગળ કીધું પૂતગલ સ્વભાવ વિયોગી સ્વભાવનો છે. એટલે કે એ પરિવર્તનશીલ વાળા પૂતગલ સ્વભાવ અને 5 ઇન્દ્રિયના સુખમાં કેટલી માથાકૂટ કરવી. એટલે કે આપણી સ્થિરતા, કાયમના સુખની સ્થિરતા
શુદ્ધાત્મામાં છે અને તે હું છું અને તે મારું સુખ છે. અને ક્યારે ગમે ક્યારે ના ગમે કશું કહેવાય નહીં. એટલે એની માયામાંથી પણ આપણને છોડાયા છે. ધીમે ધીમે આ મને ગમ્યું, આ મને ના ગમ્યું એની જાગૃતિ આવતા પછી આ નામધારીને ગમ્યું ને નામધારીને નથી ગમતું એવું અંદરથી રહેશે. એટલે એની અસર મોડી પડતી જાય છે. પાપ અને પુણ્ય એ આવી જ રીતે દંડ આપે છે, ગમવા પડે અને ના ગમવા પડે. તો ત્યાં બુજીને એટલે એની લપમાં પડતા નથી, એની માયામાં પડતા નથી, એની માથાકૂટમાં પડતા નથી. હારું બળવું એટલું નિર્દયતાથી સુખ આવેલું જતું રહે છે. નિર્દયતાથી સુખ આવેલું જતું રહે છે. અને ખૂબ ઉપકાર કરીને દુઃખ આવેલું છે ને જતું જ રહે છે. તો કોની માયા કરવી? એટલે બંનેમાં પોતે બુਝતા જાય છે, એટલે સમાતા જાય છે, શાંત થતા જાય છે. અને વીર સ્વરૂપ આપણું અંદરનું મહાવીર ભગવાન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપમાં આપણી સિંજતા જઈએ છે, સ્થિર થતા જઈએ છે. એટલે કે છે કે જેમ રસ્તામાં રણમાં આપણને પાણી મળે તો કેટલું શાંતિ લાગે. આપણે ક્યારે અનુભવ કર્યો નથી, પણ જેમણે અનુભવ કરેલો છે એ લોકોને ખબર પડે. એ પાણી મળતું ના હોય ને પછી જ્યારે પાણી મળે છે ત્યારે પાણીની કિંમત સમજાતી જાય. તેમ આ રણવાળા સંસારના સાગરમાં, રણ મેદાનમાં આપણને દાદાએ અમૃતનો ઘૂંટડો પીવડાયો અને અમૃતનો ઘૂંટડો પીને આપણે સિંજતા જઈએ છે, સ્થિર થતા જઈએ છે, સમાતા જઈએ છે, પ્રેમ સ્વરૂપ થતા જઈએ છે, ભેદભાવ મટતો જાય છે અને એક થતા જઈએ છે. આ એક હૃદય થવું ને એ બહુ મોટી વાત છે. ક્યારે થાય નહીં, પણ દાદાની કૃપાથી એ થઈ રહ્યું છે. જય સચ્ચિદાનંદ. આગળ આપણે પછી જોઈશું બીજું. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. જરૂરથી બધા જો. જય સચ્ચિદાનંદ. હાર્દિક મામા અનમ્યુટ કરજો બધાને. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકાનંદજી. દીપકનજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ જય